નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ શેર માર્કેટ વિશે। આજે વાત કરીશું માર્કેટ કેવો રહ્યો અને ગઈકાલે ખાસ કરીને જ્યારે શનિવાર અને રવિવાર હતો, 2 દિવસ, ત્યારે હવે આજે માર્કેટ ખુલશે ત્યારે કેવા બદલાવો આવી શકે છે, રોકાણકારો કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ, તમામ બાબતે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। શરૂઆત કરીએ પહેલા તો શોની હરેશભાઈ કે શુક્રવારે માર્કેટ કેવો રહ્યો? શુક્રવારે એક્ઝેક્ટલી સેમ જ ધાર્યા પ્રમાણે મેં વાત કરી હતી કે નિફ્ટી જ્યાર સુધી 950 ક્રોસ નથી કરતી, 24,950, ત્યાં સુધી તેજી ના ગણવી। શક્યતા એવી લાગતી હતી કે માર્કેટ કદાચ એક રેન્જમાં રહેશે, 850 થી 950 ની રેન્જમાં રહેશે વિથ સપોર્ટ એટ 800, પણ ના, એ ધારણા મારી ખોટી પડી। 850 થી 950 ની રેન્જમાં માર્કેટ ટ્રેડ ના કર્યો અને શરૂઆતની 15 મિનિટ આપણે વાત કરીએ તો શરૂઆતની 15 મિનિટમાં 24,785 નો લો બનાવ્યો અને ઇટ ક્લોઝ ઓલ્સો બિલો 800, 790। તો ઇટ વોઝ અ ક્લિયર ઇન્ડિકેશન, ક્લિયર સંકેત હતો કે પહેલી 15 મિનિટમાં જ ખ્યાલ આવી ગયો કે માર્કેટ સૌથી પહેલા તો 850 તોડ્યો છે, બીજી વાત 800 ની પણ નીચે, એટલે જે સ્ટોપ લોસ બેસિકલી તો જોવા જઈએ તો સ્ટોપ લોસ 850 નો હતો, બટ ઓન ધ સેફર સાઈડ આપણે 800 રાખેલો, 800 પણ બ્રેક થઈ ગયો, રાઈટ, એના નીચે પહેલી 15 મિનિટમાં। તો દેટ વોઝ અ ક્લિયર કટ ઇન્ડિકેશન કે હવે આ 15 મિનિટમાં જે હાઈ લો બન્યો છે, નોર્મલી આપણે 1 કલાકનો હાઈ લો નો વિચાર કરતા હોઈએ છીએ, બટ શુક્રવારે આ 15 મિનિટનો હાઈ લો વોઝ ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ। આ 15 મિનિટના હાઈ લો બાદ, એટલે 785 તોડ્યા બાદ, એ શરૂઆતના કલાકમાં ઇટ વેન્ટ ડાઉન ટિલ 759 અને ત્યાંથી ફરી પાછું બાઉન્સ થયું છે અને બાઉન્સ થયો છે 820 સુધી, 26 સુધી, 826 સુધી, રાઈટ। પછી થોડું ત્યાં ડિસ્ટ્રીબ્યુશન આપણને જોવા મળ્યું, પણ 850 ક્રોસ ના કર્યો, તો ઇટ વોઝ અ ક્લિયર ઇન્ડિકેશન કે હવે 800 ની નીચે, એટલે 790 ની નીચે ટ્રેડ કરે છે and it is not moving up, so the day is not for the bulls। તમને અહીંયા ક્યાંક ઓફલોડિંગ જોવા મળી શકે છે, એટલે ગમે ત્યારે સેલિંગ આવી શકે છે અને that was the preferable time કે બટ નેચરલ છે કે બપોર પછી જ, એટલે 12-1 વાગ્યા પછી તમને આ બધા સંકેત જોવા મળે અને એક્ઝેક્ટલી આઈ થિંક 1 વાગ્યા પછી માર્કેટમાં જે વેચવાલી જોવા મળી, it brought the market on the negative side। તમને એક બીજી વાત કહી દઉં કે આ માર્કેટ કોઈનો નથી, કોઈનો નથી એટલે અનુભવીનો પણ નથી। જે એમ કહેતા હોય કે અમે એક્સપર્ટ છીએ, નો ડાઉટ તમે મારા સામે એક્સપર્ટ નો ટેગ લગાડતા હો છો, આઈ ડોન્ટ નો, બટ કોઈ એક્સપર્ટ પણ નથી। કેમ આ કહું છું? કે માર્કેટ, જે અમે ટેકનિકલ ઉપર કામ વધારે કરતા હોઈએ છીએ, ટેકનિકલ હું વધારે જોઉં છું અને ટેકનિકલમાં એક સ્ટેટમેન્ટ છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, અને આપના પાસે જે ડેટા છે એ ડેટા પ્રમાણે તમારે એનાલિસિસ કરવાનું છે। તો ડેટા પ્રમાણે હું એનાલિસિસ કરવા જાઉં તો સૌથી પહેલી વાત એફઆઈઆઈ, કારણ કે હાલના તારીખમાં માર્કેટ ડીઆઈઆઈ લોંગમાં છે, રિટેલર્સ લોંગમાં છે, જે શોર્ટમાં છે એ છે એફઆઈઆઈ। એફઆઈઆઈ તમે જાણો છો, હું જાણું છું, આપણે સૌ જાણીએ છીએ કે એફઆઈઆઈ 8% સુધી શોર્ટ હતી, શુક્રવાર લોંગ હતી, અને એફઆઈઆઈ શુક્રવારના આખર સુધી 14% સુધી લોંગ છે, 86% શોર્ટ છે। હવે તમે ઇતિહાસ ખોલીને જોઈ લો, એફઆઈઆઈ ક્યારે પણ આટલા સમય
એ શોર્ટમાં નથી પેટી. મેક્સિમમ ત્યાં સુધી મારી મેમરી જાય છે 20 દિવસની આસપાસ. એટલે 20 દિવસ એફઆઈઆઈ નો જે ટોટલ પોઝિશન છે એ શોર્ટમાં 20 દિવસ, અને પછી શોર્ટ કવર થવાના શરૂ થઈ જાય છે, ઇટ કમ્સ બેક ટુ 50 ઓર મે બી ઇટ બીકમ્સ લોંગ ઓલ્સો. પણ 50 દિવસ 20 દિવસથી વધારે ક્યારે એ શોર્ટ પોઝિશન બનાવીને નથી બેઠા. અહીંયા આ 20 દિવસ કહો કે જેટલા સમયથી આઈ થિંક મહિનો ઉપર થઈ ગયો છે એફઆઈઆઈ શોર્ટ જ છે, એ દરમિયાન તમને કેટલા સારા સમાચાર છે સાંભળવા મળ્યા. તમારું જીડીપી પોઝિટિવ, જીએસટી કલેક્શન પોઝિટિવ, જીએસટી માં તમારા જે 4 સ્લેબ હતા એના 2 સ્લેબ થઈ ગયા. તમારા પાસે ન્યૂઝ બેઝ વાત કરવા જાઉં તો આઈ ડોન્ટ નો કે નેગેટિવ ન્યૂઝ કયા આયા છે. એક કે બે બસ જે નેગેટિવ ન્યૂઝ છે એ અમેરિકા રિલેટેડ નેગેટિવ ન્યૂઝ છે, રાઈટ. ક્રૂડ પર તમારો ઘણા ઓછા ભાવમાં, સસ્તા ભાવમાં ચાલી રહ્યો છે. તો વોટ stops the market or what makes FII to still be short? કે હજી કેમ એફઆઈઆઈ શોર્ટમાં જ છે, કેમ એફઆઈઆઈ હજી લોંગ નથી કરતી, કેમ એફઆઈઆઈ એમના શોર્ટ્સ કવર નથી કરતી? આ વિચારવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે. સો હજી એમનું માર્કેટ એટલું બધું ખરાબ દેખાય છે કે હજી એ લોકો શોર્ટ કવર નથી કરતા. આ એક્સપાયરીમાં હવે હાર્ડલી 4 દિવસ બાકી રહ્યા છે અને એફઆઈઆઈ શોર્ટમાં છે. આઈ ડોન્ટ થિંક સો આ 4 દિવસમાં કે માર્કેટ એટલું બધું કદાચ કવર થઈ જાય. કવર કરશે એટલે માર્કેટ મે બી હાલના તબક્કે ઓવરસોલ્ડમાં છે, એટલે માર્કેટમાં ઉછાળો આવશે, હું ના નથી કહેતો. પણ આ ઉછાળો શું 24,950, 25,050, 25,200 શું આ ક્રોસ કરી શકશે? રેઝિસ્ટન્સીસ બેંક નો ડાઉટ મિક્સ છે એટલે ડેટા પ્રમાણે બેંક તમે જો ગુરુવારે મજબૂત રહી હતી, શુક્રવારે બેંકોએ જ માર્કેટને તોડી નાખ્યું. ગુરુવારે આટલું મજબૂત રાખ્યું એઝ કમ્પેર ટુ નિફ્ટી. મજબૂત એ લોકો બીજી રીતે મજબૂત નથી કરતો. બેંક એઝ કમ્પેર ટુ નિફ્ટી ઇટ વોઝ સ્ટ્રોંગ, પણ બેંક જ શુક્રવારે ડાઉન. ચલો બેંક કરતા વધારે આઈટી ડાઉન, કારણ કે યુએસમાં એક આઈટી કંપની કીધું કે આ ક્વાર્ટરની અમે તો અમારું તો નેક્સ્ટ ક્વાર્ટર બી અમારું ખરાબ છે, નેક્સ્ટ ક્વાર્ટર બી ખરાબ છે. તો એના કારણે તો આઈટી સેક્ટરમાં તો ટોટલ ક્રેશ. અને હું તમને કઈ બેઠો છું કે ભાઈ જે લેવલ્સ હું આપીને બેઠો છું નિફ્ટી આઈટીમાં, કે જ્યાં સુધી આ લેવલ ઉપર ના જાય ત્યાં સુધી નિફ્ટી આઈટી તો આ લેવલથી શું કરેક્શન આપી શકે છે, રાઈટ. તો I don't know whether I will be proven right again in the IT sector, but yes, market હાલના તબક્કે મીન્સ એવા દિવસોમાં છે કે એવા એ સિઝનમાં છે કે જ્યાં હું પોતે અહીંયા આવીને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરું છું, કંઈક મારા આઈડિયાઝ હું આપણા મિત્રો સાથે શેર કરું છું. પણ આજે એક વાત તો ક્લિયર કહું છું કે હાલના તબક્કે જે માર્કેટમાં દિવસો ચાલી રહ્યા છે કોઈને ફોલો કરવાની જરૂર નથી. તમે તમારા બુદ્ધિથી, તમે તમારા નોલેજથી, હા તમે ટેકનિકલ લેવલ્સ ઓકે ડન તમે કોઈના પાસે લઈ શકો છો, પણ તમારે જ જે એનએસસી સેબી તમને કહી રહી છે આટલા સમયથી કે તમારે જ એલર્ટ થવું પડશે, તમારે જ નોલેજેબલ થવું પડશે, તમારે જ જ્ઞાની થવું પડશે, બાકી નહીં. હા તમારે એવા ગુરુને કેચ કરો કે જે કન્ટિન્યુઅસ માર્કેટ ઓપન થાય 9 વાગે એટલે 9 વાગ્યાથી 3:30 સુધી કન્ટિન્યુઅસ માર્કેટમાં બેઠા હોય અને તમને ટીક બાય ટીક તમને ઇન્ફોર્મેશન આપતા રહે, તમને માર્ગદર્શન આપતા રહે, સ્ટોપ લોસ, ટ્રેલિંગ સ્ટોપ લોસ, ટાર્ગેટ, બુક પ્રોફિટ વગેરે વગેરે. યસ, ત્યાં ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ કે ભાઈ હા તમે તમારા એવા વ્યક્તિઓને ફોલો કરો છો
કે who is passing the knowledge. But અહીંયા see passing the knowledge કરતા knowledge નો analysis. હવે knowledge અહીંયા તમે જો મેં તમને વાત કરી કે FII આ ફર્સ્ટ ટાઈમ છે કે જ્યાં આટલા સમય સુધી એ હજી એમની પોઝિશન શોર્ટ રહી છે. તો જે વ્યક્તિ હશે એ તો એક પોઝિશન કહેશે કે ભાઈ તમારું માર્કેટમાં સેન્ટિમેન્ટ રોંગ છે, મીન્સ નેગેટિવ છે. બટ સેન્ટિમેન્ટ નેગેટિવ છે બટ ટેકનિકલી એ પોઝિટિવ નથી. તમે સમજો હું શું કહેવા માંગુ છું? આજે હું તમને દાખલા તરીકે એમ કહું કે ભાઈ કે આ સેન્ટિમેન્ટ નેગેટિવ છે માર્કેટમાં, ઓકે, કે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, ભાઈ ઓવરસોલ્ડમાં છે માર્કેટ, હવે આ ન્યૂઝ આવ્યા, હવે આ ન્યૂઝ આવ્યા, તો આ બધું પોઝિટિવ છે. એટલે અહીંયા હું તમને કહું કે ન્યૂઝમાં તો બધું પોઝિટિવ છે, પણ હું તમને એક સપોર્ટ આપું ભાઈ કે 24,850 કે ભાઈ 24,850 માં તમે ખરીદી કરો, મીન્સ ખરીદી કરો 850 થી 950 માં ખરીદી કરો, 24,800 નો સ્ટોપ લોસ, રાઈટ. પણ તમે 50 પોઈન્ટના સ્ટોપ લોસે ખરીદી કરી કે તમે 150 પોઈન્ટના સ્ટોપ લોસે ખરીદી કરી, અમને ખબર નથી. તમે ત્યાં ખરીદી કરો છો, પણ ન્યૂઝ બધા સારા છે એટલે અમે તમને કહીએ છીએ કે આ સપોર્ટ લેવલ બહુ સ્ટ્રોંગ છે. પણ માર્કેટ જ્યારે ઓપન થાય છે અને when it is declining તો તમને 25 પોઈન્ટ, 30 પોઈન્ટ, 50 પોઈન્ટ નું પણ નુકસાન આવે છે. એ નુકસાન આવે છે. નુકસાન કેમ આવવું જોઈએ? તો તમે વેટ એન્ડ વોચ આ કરો. જો તમારી પાસે નોલેજ હોય તો તમે આ વસ્તુને ધ્યાનમાં રાખો કે ભાઈ હા માર્કેટ અત્યારે આમ થઈ રહ્યું છે, ઓકે. અચ્છા, તમારી પાસે નોલેજ હશે તો તમે ઓવરનાઇટ પોઝિશનને હેજ કરશો, ઓવરનાઇટ પોઝિશન જે તમે લઈ જશો એને હેજ કરશો, નેકેડ પોઝિશન લોંગમાં નહીં રાખો. તો ઘણી બધી વસ્તુ છે. તો નોલેજ ઇઝ મસ્ટ. આ માર્કેટમાં હાલના તબક્કે જે સિનારીઓ ચાલી રહ્યો છે, અહીંયા મેં જોયા છે, સેબીએ જે કીધું છે કે 95% ઓફ ધ પીપલ ડોન્ટ મેક પ્રોફિટ. વેરી ટ્રુ. મેં ઘણા બધા એવા યુથને જોયા છે આજના તારીખમાં, આ સિઝનમાં. પહેલા તો ઓકે 2008માં બી જોયા હતા, 2008 પછી અને ખાસ કરીને કોરોના પછી તો તનુ હું સાચી વાત કરું, દર્શક સાથે શેર કરવા જેવી વાત છે આ. એવરીબડી વોઝ એન એક્સપર્ટ. કોઈને સીઝન્ડ વ્યક્તિની જરૂર નહોતી, બધા એક્સપર્ટ હતા. એ 20 વર્ષનો છોકરો હોય કે 18-19 વર્ષનો હોય, 25 વર્ષ, 50 વર્ષ, 40 વર્ષ, ઓલ વર એક્સપર્ટ. બધા એમના કેપિટલ ઇન્ક્રીઝ કરતા હતા અને they were okay enjoying. પણ હમણાં જે થયું છે છેલ્લા સમયથી, એ જે કમાઈને બેઠા હતા એ તો વાપરી નાખ્યું. નવા ફોનો, ગાડીઓ, કપડાઓ, પિઝા, બર્ગર્સ, બધામાં એ પૈસા ઉડાડી દીધા. એ કમાઈને કોઈએ સોના ચાંદીમાં ના નાખ્યા. તો હવે ઘરની મૂડી ગઈ. ઘરની મૂડીમાં તો ખાસ કરીને બાપા તો આમાં સપોર્ટ ના કરે, ફાધર ઇઝ ફાધર, એ ક્યારે સપોર્ટ ના કરે. તો બટ નેચરલ મધર પાસે આવી ગયું. હવે આવા બધા જે યુથ છે જે લોસ કરીને બેઠા છે, નાઉ દે હેવ ડાયવર્ટેડ themselves ટુ their jobs or business or whatever it is. હવે સ્ટોક માર્કેટમાંથી આ બધા છોકરાઓ અને દીકરીઓ ખસી ગઈ છે. દીકરીનું નામ દીધું તો તનુ. ગઈકાલે ડોટર્સ ડે હતો, તો હેપી ડોટર્સ ડે બધી દીકરીઓને, તને પણ અને બધી દીકરીઓને, આપણા વ્યુઅર્સ જેટલા છે એમની દીકરીઓને. દીકરીઓ ઘરની શાન અને દેશની શાન છે. હું તો એ ગણું છું, દીકરીઓ શાન છે, કોઈ ના નથી. તો હેપી ડોટર્સ ડે ટુ ઓલ ધ ડોટર્સ. No doubt it was yesterday, but belated happy Daughters Day. Okay. હવે માર્કેટમાં શું કરવાનું? આજે માર્કેટમાં મને એવું લાગે છે કે માર્કેટે જે રીતના શુક્રવારે ડાઉનફોલ આપણને દેખાયો છે, મે બી અહીંયા માર્કેટમાં મીન્સ ધ લો વોઝ 629. So I consider 24,500 as a nearby support for today. તો 24,500 અને on the higher side મને પહેલું રેઝિસ્ટન્સ 720-30 એટલે 750 ગણીએ તો 24,750.
એના ઉપરનું રેઝિસ્ટન્સ મને 24,850 થી 900 મે બી, હા 850 થી 900 જ રાખો તો. સો પ્રોબેબલી ધીસ મે બી અ ગુડ રેઝિસ્ટન્સ ફોર ટુડે ઓર ટુમોરો. હા, હવે એક વાત ખાસ સમજવા જેવી છે, આજના દિવસ માટે નહીં, હવેના થોડાક દિવસો માટે માર્કેટમાં તમને વોલેટિલિટી જોવા મળશે, વેરી હાઈ વોલેટિલિટી. જ્યારે હું તમને કહું છું કે હાઈ વોલેટિલિટી મીન્સ ઇટ વિલ બી અ હાઈ વોલેટિલિટી. તો બી પ્રિપેર્ડ ફોર ધેટ. પછી મને તમે પ્રશ્ન પૂછો કે ભાઈ હરેશભાઈ, આ તો 200 પોઈન્ટ ને 300 પોઈન્ટ નિફ્ટીમાં મુવમેન્ટ ઇન્ટ્રાડેમાં જોવા મળી, માર્કેટ ઉપર બી જાય છે તો ત્યાં સેલિંગ પ્રેશર આવી જાય છે, ત્યાંથી નીચે જાય છે તો નીચે ખરીદી આવી જાય છે. પોસિબલ, પોસિબલ. તો મોટામાં મોટી રેન્જ આપણે કરીએ, મોટામાં મોટી રેન્જ તો 24,500 થી 24,300 ઓન ધ લોઅર સાઈડ, ઉપરમાં 24,800 થી 25,200 ઓન ધ હાયર સાઈડ. ઉપરમાં હું તમને 3 લેવલ એટલે આપું છું કે રીઝન બિંગ કે માર્કેટ બહુ ઓવરસોલ્ડમાં છે. તમે એફઆઈઆઈ ને જજ નથી કરી શકતા. હાલના તબક્કે ધ હિસ્ટ્રીમાં એફઆઈએ પહેલી વાર આટલું શોર્ટ રહ્યું છે. હવે શોર્ટ કવરિંગ આવી જાય તો યસ, એવરી પોસિબિલિટી એફઆઈએ કેન ટેક યુ ટુ ધેટ લેવલ. બીજી વાત, થોડોક હવે સ્ટોક માર્કેટથી ખસીને કમોડિટી માર્કેટ ઉપર આવું તો ગોલ્ડ અને સિલ્વર, એમાં બી ખાસ કરીને હું સિલ્વરની વાત કરીશ. આશા રાખું છું કે આપણા બધા તમામ દર્શક મિત્રો ને લાભ થયો હશે. નવરાત્રી ચાલી રહી છે, બસ દશેરા આવી ગયો અને દિવાળી તો તૈયારી જ છે. તો દિવાળી ઉજવવા માટે આપણને પહેલા પ્રોફિટ જોઈએ છે કે હાથમાં કેશ હશે તો અત્યારે ખરીદી કરીશું તો આપણી દિવાળી સારી જશે. તો આશા રાખું છું કે નિર્માણ ન્યૂઝના તમામ દર્શક મિત્રોએ આ લાભ લીધો હશે. જ્યારે મેં વાત કરી હતી, આઈ થિંક 18th જુલાઈ ની અરાઉન્ડ, મેં આપના સામે 2 કે 3 એપિસોડ સલંગ સિલ્વર ઉપર વાત કરી હતી. એ વખતે એમસીએક્સ માં રેટ વોઝ અરાઉન્ડ 1,15,000, 1,16,000 અને કમોડિટી માણેક ચોકમાં તમે સિલ્વર લેવા જાઓ તો ઇટ વોઝ 2,500 લેસ, 1,12,000 ની આસપાસ, 2,500 3,000 ડિસ્કાઉન્ટમાં ચાલતું હતું કે એ વખતે શોર્ટિંગ વધારે હતી. તો 1,12,000 ની આસપાસ તમને ચાંદી મળતી હતી એ વખતે. જેમને બી 10 ગ્રામ, 100 ગ્રામ, 50 ગ્રામ એમના કેપેસિટી પ્રમાણે જેમને બી ચાંદી લીધી હશે, કેમ કે આ વસ્તુ એવી છે ચાંદી કે તમે એક વખત કદાચ તમે થોડુંક ઇન્વેસ્ટ બી એમાં કરી દો, એ સમય કર્યું હોત તો બે હોત કે કદાચ નીચે જાય તો ઓકે, કઈ વાંધો નહીં, આપણે ઘરમાં દીકરીને કે ઘરવાળીને અર્ધાંગીનીને આપણે દાગીનો બનાવીને આપી દે. અને જો ઉપર જાય છે તો ઓકે, દિવાળી આપણી સારી થશે. તો શુક્રવારે જે મારા પાસે રેટ આવેલો માણેક ચોકથી ફિઝિકલનો, it was 1,46,000 plus. તો ઓલરેડી 34,000 પ્લસ નો પ્રોફિટ છે, રાઈટ? તો 34,000 on a 1 kg on an investment of 1,12,000, એમાં તમને 34, it means it is more than a good return, right? તમને 3 વર્ષનો બેંક કરતા વધારે વ્યાજ મળી ગયું છે, બધું મળી ગયું છે. તો એન્જોય ઇટ. જવા દો ઉપર, મારી ગણતરી તો 50-60 ની છે. એન્જોય ધ મુમેન્ટ. નવું લેવામાં હું હવે એમ કહીશ કે બી કોશિયસ. સિલ્વર કે ગોલ્ડ તમારે નવું લેવું છે તો હવે તમે કોઈ સેબી રેજિસ્ટર્ડ ટેકનિકલ એનાલિસ્ટ ને પૂછીને, કે સેબી રેજિસ્ટર્ડ જે બી એડવાઇઝર્સ છે, હવે એમને પૂછજો. હવે તનુ, સોરી, હવે આઈ એમ નોટ ઇન ટુ ધ ફિલ્ડ, રાઈટ? મને જયારે લાગ્યું મેં તમને કીધું અને એ વસ્તુ તમને જોવા મળી છે, બટ નાઉ આઈ એમ નોટ ઇન ટુ ધ ફિલ્ડ. તો you enjoy the movement, you enjoy the trades, you enjoy the volatility of the market, right? ડિટેલ્સ શું છે, કેમ આ ચાલી રહ્યું છે, બધી આપણે ભૂતકાળમાં ચર્ચા કરીને બેઠા છે. શોર્ટમાં ઇટ ઇઝ વન ઓફ ધ રીઝન કે ડી ડોલરાઇઝેશન,
નીચા શક્યતા દેખાય છે. એક સમય યુએસ ડોલર વોઝ મોર પાવરફુલ, હવે એક ઓલ્ટરનેટ કરન્સી શરૂ થવાની તૈયારીમાં, મીન્સ તૈયારી તો ના કહીએ, બટ કંઈક હવે તમે જુઓ આ ડિફરન્સ ઓફ ઓપિનિયન એન્ડ ડિફરન્સ ઓફ થોટ્સ ને વગેરે ઘણું બધું થયું છે. તો બહુ લાંબી ચર્ચા છે, એનો એપિસોડ ફરી પાછું નેક્સ્ટ વીકમાં ક્યાંક કરીશું, આ વીકમાં ક્યાંક કરીશું જો મોકો મળશે તો. બટ એઝ ઓફ ડે ટુડે સ્ટોક માર્કેટમાં તમારે સિમ્પલ છે કે માર્કેટમાં વોલેટિલિટી રહેશે, સપોર્ટના નજીક આવે તો તમે ખરીદી કરો, રેઝિસ્ટન્સના નજીકમાં આવે તો યસ ત્યાં તમે સેલ ઓન રાઈસ વાળું માર્કેટ. ઇન્ટરડે માટે હું પોઝિશનલ ટ્રેડર્સ માટે તો સ્ટીલ ઇટ ઇઝ ઓન ધ લોંગ સાઇડ. Still we are trading about 24,300 and much below. Depends upon તમે કઈ પોઝિશન કેટલા સમય માટે હોલ્ડ કરી રાખી છે, રાઈટ. તો ત્યાં સુધી તો તમે બાય ઓન ડિપ્સ છે. બાકી ઇન્ટરડે માટે તો સિમ્પલ એક જ સ્ટ્રેટેજી, બાય ઓન ડિપ, સેલ ઓન રાઈસ, સેલ ઓન રાઈસ, બાય ઓન ડિપ. બસ આ જ વોલેટિલિટી હશે એટલે તમને પોસિબિલિટી છે કે તમને બ્રોકરેજના અમાઉન્ટ શું કહીએ કાઢીને પણ તમને પ્રોફિટ જોવા મળી શકશે. આ મારી ધારણા છે, હું એમ નથી કહેતો કે આ થશે જ, આવું થશે જ ના. ઇટ્સ અ પ્રિઝમ્પશન, આ એક ધારણા છે. તમારે ટ્રેડ જે કરવો છે, ટુ બી ફ્રેન્ક ઇનફ, તમે તમારા નોલેજથી, તમારા જોખમથી, અને તમને એમ લાગતું હોય કે ના મને કોઈની મદદની જરૂર છે, then consult the financial advisors who are registered with SEBI. किसी की भी सुनने की नहीं, किसी की भी सुनने की नहीं. इवन SEBI रजिस्टर्ड भी फेल होते हैं. એ તો આપણે આ વિશ્વમાં આવ્યા છે તો બીમાર થઈશું ને એક્સિડન્ટ થશે ને બધું થશે, રાઈટ. બટ દેટ ડઝન્ટ મીન કે ના, બટ એટલીસ્ટ they are certified financial advisors as per SEBI. તો એમને ફોલો કરજો. હું આજનો ડિસ્ક્લોઝર આપી દઉં કે જે બી ચર્ચા કરી છે, આઈ ડોન્ટ નો વોટ મીન્સ કયા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર મેં ચર્ચા કરી, આઈ એમ નોટ ડિસ્કસ, બટ સ્ટીલ I don't carry any position into the stock market. Yes, મારા મિત્ર, મારા સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. થેન્ક યુ. કાલે ફરી મળીશું. હેપી ટ્રેડિંગ ડે. જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.